હવે જુઓ કે કર્મ બે જાતના હોય છે, શુક્લ અને કૃષ્ણ. શુક્લ એટલે સફેદ અથવા સત, અને કૃષ્ણ એટલે કાળા અથવા અસત, અર્થાત સારા અને ખોટા. અસત કર્મો તામસી અવસ્થામાંથી જન્મે છે, જ્યારે શુક્લ કર્મો સાત્વિક અવસ્થામાંથી જન્મે છે. સત્વનો રંગ ધોળો હોય છે, તમનો કાળો હોય છે, તેથી જ કર્મો શુક્લ કે કૃષ્ણ કહેવાય છે. રજ એ કર્તૃત્વનો ગુણ છે, તે પ્રેરક તત્વ છે, કર્મની શક્તિ રૂપ છે. રજની મદદ વગર કર્મ બને જ નહીં. શુક્લ કર્મના સારા પરિણામો આવે. સત્કર્મમાંથી સુખ ને સંપ જન્મે છે. સત વડે મન પ્રબુદ્ધ બને છે. અસત કર્મ પહેલા તો મીઠું લાગે છે, પણ તેમાંથી કુસંપ, દુઃખ ને આપત્તિના પરિણામો આવે છે. અસત કર્મો મનને અંધારામાં રાખે છે. મેં પૂર્વ તમને કહેલું કે કર્મો ત્રણ